સાબરકાંઠા જિલ્લામાં ICDS વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સાબરકાંઠા જિલ્લા ISDS વિભાગની યોજનાઓના વર્કશોપ તેમજ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગરની બહેનોને એવોર્ડ વિતરણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં સ્ટાર સિટી હિંમતનગર ખાતે યોજાયો હતો. આંગણવાડી બહેનોને સંબોધિત કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે યશોદા વાત્સલ્યનો ધોધ છે. માતા પછી જો બાળકનું ઉછેરનું શ્રેષ્ઠ કામ થતું હોય તો તે આંગણવાડી કેન્દ્રોમાં થાય છે. અહીં બાળકોને શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન પણ કરવામાં આવતું હોય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન નીનામા અને મહિલા કાર્યકારી અધ્યક્ષ કૌશલ્ય કુંવરબા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારોહ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા ઈડરના પ્રવીણાબેન પટેલ ₹41,000, આંગણવાડી કાર્યકર તલોદના આશાબેન પટેલને ₹31,000 તેમજ તેડાગર દેવિકાબેન મકવાણાને ₹21,000નું રોકડ ઇનામ તથા શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા કક્ષાની 16 બહેનોને ₹21,000 તથા તેડાગરની બહેનોને ₹11,000નો ચેક તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના સુશ્રી અનસુયાબેન, બાંધકામ સમિતિના સુશ્રી સેજલબેન, જિલ્લા પંચાયત સદસ્ય સોનલબેન, નાયબ DDO શ્રી, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી મનીષા બ્રહ્મભટ્ટ, ISDS વિભાગનો સ્ટાફ, મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DP ન્યૂઝ ગુજરાતી. Subscribe now and press the bell icon. Never miss an update.